દેખાય નહીં બહુ. 1.5 વાગ્યા લગન બળ કર્યું. 1.5 વાગ્યા સુધી કામ કર્યું, કામ પૂરું કરાવી દીધું એટલે હાથ તમને દેખાડી નતું. અને પહેલા વેલું પકડવાનું છે. મચ્છી પકડવા જઈને જોવા મળશે. કેટલું મચ્છી આવે પહેલા વખત જોઈએ ને એવા તમને જાણવાને જોવા મળશે. મસ્ત બધું નાખી દીધું છે. નવું તમારે જૂનું શાક જોતું હોય એટલે આવી જજો હવે. હવે મળતું રહે કન્ટિન્યુ કા. આપણે જોઈ એકલો લાઈ લીધી, એક ડોલ આનંદભાઈ પાસે છે અને બે ડોલું તો શાક આવવાનું છે. આજમાં આપણે શ્રીફળ અગરબત્તી બધું લઈ લીધું છે. તો હાલો તો બિને રહેજો હવે અંદર જઈને મળીએ કામ. અને વિડીયો જોજો પાછા કેમ કે એ બીજું નવું ઝાડ ઊભું થવાનું છે આજમાં. તો એ પણ છે ને આજે અત્યારે અમે પકડવા જઈએ. અત્યારે દરિયો ખાલી થઈને ઊભું કરશે, પછી દરિયો ભરે લઈને પાછો ભરે એટલે ખાલી થઈને એવા પકડવાનો છે હાજી. તો એ લોકોના પછી આવશે વિડીયો. તો એ પહેલી વખત માં ને એ ઠેઠ આમ દો. અને એ પાછો છે ને ભોળાનાથના મંદિરની બાજુમાં રત્નેશ્વરની પાસે છે અંદર. ના હું જાઉં ના બહુ ઠીક આવશે ના એ બીજા ઘૂમજો તો કાઢો એમ પર આ સ્પીડમાં મારા ભાઈ તો જાય છે બધા તમને પગી જશે. સૌથી પહેલા આપણે શ્રીફળ બધા નાખવાનું છે કેમ કે દર વખતે આપણે છે ને પહેલા મચ્છી પકડતા પછી શ્રીફળ વખત ફેરતા. આ ફેરે આપણે પહેલા પછી મચ્છી પકડવી છે. એ દયા દાદા રક્ષા કરજો ને મારા વાલા બધા આઈને આમ એમ કેમ રાખજો ને કાંઈ વાંધો આવો ન જોઈએ ને મારે લાટ બધું શાક આવું જોઈએ. એ ભગવાન દરિયા દેવ તમને પ્રાર્થના. અમારે છે ને શ્રીફળ બરેફળ વધરાઈ ગયું છે. બધું કામ થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ મચ્છી પકડવાની છે. તો ચાલો પહેલા બંદરની પહેલે વેલી મચ્છી કેટલી આવે છે ને કેટલી નહીં. અને અમારે નહીં આવે ને એટલી તો આના પછીનો વિડીયો આવશે ને એમાં તો પાછી હશે જ કેમ કે પહેલી વખત મને હાવ ફર્સ્ટ થાય છે. અને અમારે તો કીધું નતું ને પણ હવે નવું નાખ્યું છે. તો મચ્છી તો ઘણી આવવાની છે અમારેથી દેખાડી ચાલો કા. ચાલો તો આપણે જ પકડવાનું કરી દીધું છે શરૂ. અને હોંડિયા માછલીઓ ઝીંગા હું આવે હું નહીં જોજો. અને જોહન તો હેડ હોય છે ને તો ખબર પડશે નહીં કાંઈ કોઈને ખબર પડશે નહીં કાંઈ એમ જ કે વાહ વાહ હા જો અને કંઈક આગળ ઠલવે કે એટલે હું તમને દેખાડી દઉં હું ઠલવે હું આવ્યું એમ કાંઈ. માછલી ના દરો બે ટીટમ આવી જાય બોલો તો છે ને બે ટીટમ આવી જશે ને હોંડિયા તો શરૂથી જ લાવે હોંડિયા તો આવે નકર અત્યારે અમારે આવે ને તો આના કરતાં હાજે ડબલ શાક આવવું જોઈએ. તો એ તો હાજે આવશે અને અત્યારથી હવે શાક શરૂ થઈ જશે. જેને લેવું હોય હવે સંપર્ક કરજો. નજીકથી હોવ નહીં તો અમારે હોંડિયાની ઝીંગો છે આવી જાય કોઈ આવી જાય લેવું હોય આવજો ભાઈ. શાક મળી રહે બંધનનું ન બને તો મસવાનું મળી રહે. આવ ખાલી કોઈ જાહો નહીં. હું આમ જો ટીને મળી જલો છું ટીને પકડવા જાઉં છું. વાહ ઓલા પણ થઈ ગયો એ ઓલા પણ ઝીંગો આવ્યો પકડો. ઝીંગો આવ્યો ધનજીભાઈ ઝીંગા. એ ધનજી બીજી ડોલ લાવી દો એમાં ઝીંગા નાખતા હતા. વાવ પાણી ઘણું છે અને શાક આવવા મળ્યું છે. આમ જો મસ્ત કલર બની છે ને લાલ એને કેટલી કરી કા 2 ઇંચની બળ કર્યા ઝીંગો ઝીંગો વાહ સરસ. ત્રણ છે ને મારા બેટા 3 પગલા છે બોલો. જો ઝીંગો જો એક તો ઉજે અહીં ઝીંગો અહીં ઝીંગો છે. પેલા ઝીંગા તો કરવા
ઓય એટલે હોંડિયા પકડો બરાબર બસ ઠલવો ઊભા રહો આ જો યાર કન્ટિન્યુ હશે ને આણ બેઠી રહો ચાલો ઠલો આવો વાહ ભાઈ કેમ પણ કઈ કટે જ નહીં મસ્ત લાગાયું હજી ઓલા હોંડિયા કેટલા આવી જામ તો ભાઈ કેટલા હોંડિયા આવી જાય એક ઠેકાણે ઠેગલો થઈ ગયો બોલો હા વાહ ભાઈ હવે સંજીભાઈ તો આવી જશે ડોલ લઈને એમાં આપણે એટલે સુધી પકડતો આવ્યો બોલો તો અહીંયા હવે વેણથી આવી જશે અહીંયા ઊંડું છે તમને શેળવો વાહ આપણે પેલા વટી દઈ ઓલી સાઈડ અને પછી પસા ચાલો ભાઈ તો આવી રીતે કંઈક પકડે છે કન્ટિન્યુ પકડતા પકડતા આવે છે એની પાસે થોડું થોડું આવ્યું છે અને અહીંયા એક કોનો છે તો આમ જો અહીંયા ઓ હોય મારા બાપ એ થોડા આમ જો થાક થઈ જાય અહીંયા તો પાણી ને ઓછું શાક છે આમ જો ઓહો એ ઓહ ડૂકી જ આમ જો કેટલું આવી ગયું સરસ તો આવી રીતે કંઈક પકડવાનું છે અમારે તો આવી રીતે કંઈક પકડે છે વાહ ભાઈ વાહ ધનજીભાઈ ટીટમ પકડી લીધો છે અમારે અને તો આવી રીતે કંઈક શાક પકડવાનું આવે દરરોજના માટે તો આમ વાંકા વાંકા આખું ઝાડ પકડવાનું અને 3 ઘુમાડા મારવાના પીવા પાણી જાય અને 3 ઘુમાડા ડગર વાંકા વાંકા રહી બરડો શું કહેવાય કે હાવ દુખીને કટકા થઈ જાય કાંઈ કઈ દુખી જાય ને હે દુખી સંતિ કચરી દઉં નહીં તો કાંઈ વાંધો નહીં હાલો તો છે ને હવે શાક તમને થોડું થોડું પકડીને પછી પાછા દેખાડી આ સિરિયલ છે ધનજીભાઈ પકડતા ના આવી જાય ધનજીભાઈ મંડોલા દીધી ધનજીભાઈ એટલે તો પકડી લીધી ધનજીએ પણ અહીંથી આગળ આગળ પકડે અને આ બધું શાક ગોલમાં નાખી દીધું પગલા મારા બેટા બહુ ખાય છે પકડી લીધું તરત વાહ તો છે હો ભાઈ અહીંયા કેવો વાવ સરસ તો સંદીપભાઈ સપો પકડે સપો સપો એટલે કે ઠેકડી હા અહીં તો ઘણું શાક આવી છે કા આવશે ને અહીં તો દેખી હા તો એટલું બધું શાક આવી જશે ને આપણે ટીટમ આ ડોલમાં નાખવાના છે હવે અને હાલો ફટાફટ નાખવા મળીએ અને તમને કીધે કેટલા ટીટમ આવ્યા કેટલા નહીં અને એટલે મરે નહીં અને તો પછી આમાં શું કહેવાય અને દબાઈ દે ને તો પાછા મરી જાય કા તો કાંઈ મોટા સાંજે આવી છે હા જાય છે પાણી હા તૂટી જાય ને પછી આવે છે એવું છે સરસ સકો છે કેમે કેમ સકો હંડ્યું તો વાહ વાહ નહીં નહીં આમ જો ધંધે હંડે કરતા મોટા મોટા સરસ હા આ દેશી હોંડિયું છે આ બહુ મસ્ત આ લાલ પટ્ટો સુપર અને ના રો તો ધનજીભાઈ ટીટમ પકડેલો લાગે વાહ હોંડિયું અને ટીટમ દેખાય તો ખરો વાહ વાહ એક સરસ નાખી હું ઝાડ જોતો ટીટમ આવે તો તમે પકડજો કાંઈ કાલો હું ટીટમ જોઈએ હો ઝાડ હાલત તો હું જાઉં ફટાફટ ઝાડ જો ઓલા પણ છે ને આપણી ટીટમ આવી ગયો ઝાડમાં અને એક દેશી કસલો આવી ગયો મસ્ત મજાનો કા ધનજી કસલો આવી ગયો અમે બંધણેલી છે તો તાર હેઠું કે જરૂર અમારું ઝાડ છે ને છે અહીંયા ઝાડ જો આવ્યો નહીં તો આમ પાસ જોવાનું બાકી છે ભાઈ એક ઝીંગો ટીટમ ધનજી પાસે છે ઝીંગો એટલે કે ટીટમ એટલે કે ઝીંગો અને એક ઝીંગો ને એક કસલી મારી પાસે છે આપણે ઝાડ જે આવે છે ને ઓલા હજી પકડે છે તો ના જઈને પછી પાછા હજી આવા ઝાડ જોવાનું બાકી છે ટીટમને તો એ જોતા દઈ અને તમને દેખાડતા દઈ ઘરે જઈને બધી શાક જાણવાનું જોવા મળી જાય કાદનજીભાઈ એટલે ઝીંગા પકડવાનું શરૂ છે ફાઇનલી કન્ટિન્યુ જો એમાં છે ને થોડી મોસી નહીં દેખાય છે કાંઈ એ પકડાય તો આ છે ટીટમ અને આ છે હોંડિયા આપણે જો એટલે શાક આવી ગયું છે અને હવે આપણે જવાનું છે ઘેરે એટલે ઘેરે નહીં થાય ઝાડ જોવા જવાનું છે પહેલા તો છૂટા બાંધેલા છે ઈ અને પછી ઘેરે જશું પછી તમને બધી મસી દેખાડી દઈશું કા હા જો ટીટમ કાઢવા મળે છે ફાઇનલી કન્ટિન્યુ ટીટમ અને ધનજી પેલા પણ પૂકી જા કાઈ વોટ કિલોન પહેરો એવો છે ઓલા પણ એક વરે છે કિલો 1.5 કિલો પહેરો છે ટીટમ છે જી હોય તમને હું એ દેખાડી દી વિડીયોમાં અને જો ઝાડ આપણે વૈયા જલા હતા ને આ મસબામાં વાતો કરતા આ મસબામાં કાલમાં તો એ ઝાડ જો અત્યારે જડી જશે ને ઝાડ વૈયા જાય તો એ જડી જાય ને એમાં કેટલું શાક બગડી ગયો કેટલું નહીં એ તમને દેખાડી દો આવડા ઝાડ છે ને મસબામાં ગળિયો ઠેગલે હોય ખેંચી લીધેલા છે તો હારા કરે છે બધા ઘૂસવા જલા હોય કે હવે તો એટલે હારા કરે ને આમ જો આ જો તમે શાક પગાવ્યું તમે એટલું બધું કામ બગેલી હે એકનું સાકર આવી ગયું પણ બધું બગડી ગયું ભરેલા પાલન એવું છે ને હા હા એ બધું શાક આમ જો પાલવો ભરેલો
એટલું બધું શાક આમ તો આમ વયું ગયું તણાઈ ધોઈને બોલો એટલું શાક ફગાવ્યું આવડે એટલું શાક ફગાવ્યું હું ફગાવ્યું આ દાળ વૈયા જા તો બીજા 2 દિવસ જીડ્યા કાલે તાર ખોજે ને આજે તારે જઈડે હા શાક મિત્રો ખાવું હોય તો આમ ઉતરાય ને હટતા કયા આવું શાક થી કીધું આ મેંડા ખોલો છે ઈ તો કાકા તાર હારથી એવું છે એટલો તો વજન બાંધવો પડે મિત્રો આ વજન હોય તીવા દાળ રે સાચી વાત છે એ મેં કલાઈને એક પીસ પાપલેટ મોકલાવ મોકલો. આવે તો મારા તો આવે એ બાપા નહીં મેલો નહીં આવતો તો અમે ઘરે ભાગ્યા છે 2 ડોલ આપી દીજો ને મારા આનંદભાઈ દાળ દોવા જાય ને તો ઓહો કઈક પીળું મસલું લેવા શીરમાં સુરમાં લેવો દો અને હું કહેતો તો ખબર નહીં કે બાંગડી છે ને લી બાંગડી આમ જો એના શાક આપણે ખાવાનું મસ્ત બને હો. એવું છે અરે ભાઈ અહીંયા બાંગડો કેમ આવ્યો અહીંયા આપણા દેશમાં આ એ મારી ફેવરિટ. એવું છે તો ખાવી ને ખાવી કે હા, તમે બનાવી દીધું મને. યાર એ તો મને ખબર નહીં કેદી તા અહીંયા. મને ખબર હાલો ઠીક છે. વાહ ભાઈ વાહ જો. તો મસ્ત મજાનું ઠેલી દીધું છે અને કિલો રૂપિયા તો હોંડી જશે ફાઇનલ કેમ લાગે હા. હશે ને સેજા હા. આજે મહેનત કેટલી કરી આજે 1:30 વાગે આવ્યા વિતરી એટલે ટાઈટ થઈ ગઈ કા સેજ લે ત્યારે પેલો દો જરો લ્યો સે બોલો પાલ્યો કેમ પણ દિવાળીને ગોત જાય ને તોય નડે બંધણમાં કારક આવે હાલો હાલો આય સમજો આઈ કડી દો આઈ ટાટા કીધે ટાટા ઇંગલ આયા અહીંયા આપણે છે ને અહીંયા ઓલું છે હોંડિયા કાચોકમાં લઈ છે જો મસ્ત હોંડિયા છે અને આમ જો હું કહેતો ને પહેલો આવી જાવ જો 1.5 કિલો ઉપર ન હવે 2 કિલો એવો છે હાલો તો 2 કિલો જાખા લીધી જોકો તો હાલો તો એ હવે નો હવે કાઈ નહીં કમ એકે નહીં બસ 2 કિલો બે કિલા પૂરે તો ફાઇનલી 2 કિલોનો રીંગણા છે ઈ. પહેલો આવી ગયો બોલો આવડાને વાહ ગટી વાહ હે હાલો ભાઈ હવે કેમ આવે છે આપણે ડોલ મેલી બરોબર જો કેમ આવે વાહ સરસ એની લીધે એટલા ટીટામાં આવી ગયેલા છે એટલે હોંડિયા આવી ગયા શાક મસ્ત આવી ગયું વિડીયો સારો લાગ્યો તો લાઈક છે ને કરી નાખ્યું તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો જય માતાજી. તો કાલનો વિડીયો ચોક્કસ જોજો કા